તો ગુજરાતી હાસ્યને નવી ઊંચાઈ આપનાર હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુનું 70 વર્ષની ઉંમરે નિધન થયું છે। વ્યારાની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમનો ચાહક વર્ગ ઘેરા શોકના સાગરમાં ડૂબ્યો છે। હાસ્ય સાથે જેને બાઈ બંધી હતી તેવા વસંત પરેશ બંધુ હવે આપણી વચ્ચે રહ્યા નથી। ત્યારે આવો જાણીએ તેમના વિશે આ ખાસ રિપોર્ટમાં। હાસ્ય સાથે જેને ભાઈબંધી હતી તેવા વસંત પરેશ બંધુ હવે આપણી વચ્ચે રહ્યા નથી। આ સમાચારે વસંત પરેશના ચાહકોને શોકમગ્ન કરી દીધા છે। હાસ્યની દુનિયામાં જાણીતું નામ એટલે વસંત પરેશ બંધુ। તેની જોક્સ કહેવાની સ્ટાઇલ બીજા કલાકારો કરતા અલગ જ હતી। ગંભીર મુદ્રામાં જોક્સ કહેતા લોકો હાસ્ય રોકી શકતા ન હતા અને તેઓના કાર્યક્રમમાં હાસ્યનું વાવાઝોડું ફરી વળતું હતું। કાર્યક્રમની શરૂઆત શાયરીથી કરતા અને પછી નવા નવા જોક્સ સંભળાવી શ્રોતાઓને હસાવી લોટપોટ કરી દેતા। પત્ની ઉપર વધારે જોક્સ કરતા હતા। આ હાસ્યના જાદુગર વસંત પરેશનું નિધન થયું છે। હાસ્ય કલા ક્ષેત્રે જબરું ખેડાણ કરનારા જામનગરના રત્ન સમાન વસંત પરેશ બંધુનું નિધન થયું છે। વસંત પરેશ બંધુએ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમનો ચાહક વર્ગ ઘેરા શોકના સાગરમાં ડૂબ્યો છે। તેમના નિધન સાથે જ તેમને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ અમર થઈ ગઈ। છેલ્લા 4 થી 5 વર્ષથી બીમારીને લઈ પથારી વર્ષ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। તેમના પાર્થિવ દેહને જામનગર લાવવામાં આવ્યો હતો। સાંજે 4:30 કલાકે તેમના નિવાસ સ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી। જામનગરનું નામ હાસ્યરસ કલા ક્ષેત્રે દેશ વિદેશમાં ગૌરવવંતું કરનાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પરેશ વસંત બંધુનું નિધન થતા એક હાસ્ય યુગનો અંત આવી ગયો છે। લાખો લોકોને હસાવનારા આ અનોખા જિંદાદિલ અદાકારે 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કરતા જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલા જગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો। પરેશ વસંતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પરેશ વસંતે વ્યારામાં અંતિમ શ્વાસ લીધા પછી તેમના પાર્થિવ મૃતદેહને જામનગર લાવવામાં આવ્યો હતો। જામનગરના મંગલબાગ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં સાઈરામ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સાથે કલા જગતના સ્થાનિક મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈને પરેશ વસંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઉદાર અને માયાળુ સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા પરેશ વસંતનો વિશાળ ચાહક વર્ગ છે। બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ। નમસ્કાર।